તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 25 જુલાઈ 2026 અને વાર થયો છે શનિવાર। ત્યારે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે હાલ જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે। ગુજરાતમાં તોફાની માહોલ બની ચૂક્યો છે। ત્યારે કામ વગર ઘરની બહાર ના નીકળવું સરકારે સૂચના આપી છે, છતાં પણ ઘણા બધા લોકો નીકળી રહ્યા છે। તેને કારણે મોટી હોનારત બની ચૂકી છે। આ વરસાદ હવે મોતના ખેલમાં પરિણમી પામી ચૂક્યો છે, કારણ કે ગુજરાતમાં ગઈકાલે એટલે કે 24 તારીખે 4 લોકોના મૃત્યુ થયા છે વરસાદને કારણે। અને હજુ આજનો દિવસ અતિ ભારે 25 તારીખ અને શનિવાર, તો શનિ રવિ ઘરની બહાર નીકળતા નહીં। રજાનો દિવસ છે, શનિ રવિમાં કોઈ ફરવા જવાનો પ્લાન હોય તો કેન્સલ કરી નાખજો, કારણ કે વરસાદની સિસ્ટમ હવે આજથી વધારે ઘાતક બનીને આખા ગુજરાત ઉપર મેઘ તાંડવ શરૂ કરવાની છે। અને ગઈકાલનું જે તાંડવ છે એ આજે પણ શરૂ રહેવાનું છે। ત્યારે મિત્રો તમને જણાવીએ તો 22 અને 23 તારીખ દરમિયાન સુરત, નવસારી અને વલસાડને ધમરોળ્યા પછી હવે 24 તારીખનો દિવસ જ્યારે શરૂ થયો, તો 24 તારીખ અને શુક્રવારે આખો દિવસ અમદાવાદ, મોરબી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ખેડા અને અમરેલી લાગુના જિલ્લામાં 10-10 ઇંચ ઉપરના વરસાદો પડવાને કારણે ગુજરાત રાજ્યમાં પૂર જેવી પરિસ્થિતિઓનું નિર્માણ થઈ ચૂક્યું છે। ત્યારે લાઈવ સેટેલાઇટના માધ્યમથી અમારી પાસે જે ફૂટ આવી રહ્યા છે, જોઈને મિત્રો હચમચી જનારી સિસ્ટમ હવે કચ્છ અને ઉત્તર ગુજરાત રાજ્ય પર કેન્દ્રિત થઈ ચૂકી છે। અને આજનો દિવસ એટલે કે 25 તારીખ અને શનિવાર વહેલી સવારે 4 વાગે આજે શરૂ થયેલો જે વરસાદ છે, આજે મોડી રાતના 11 થી 12 વાગ્યા સુધી ગુજરાતને ધમરોળવાનો છે। ત્યારે એ કોઈ ગામના નામ સાથે હું તમને આ વિડીયોમાં જણાવીશ કે કયા ગામમાં કેટલા ઇંચના વરસાદો આજે પડશે, કારણ કે આજે પણ મોટા આંકડાઓ તમારી સામે આવવાના છે। જેમ કે આજે પણ 15 અને 20 ઇંચના વરસાદો જે પડ્યા છે ગઈકાલે, આજે મિત્રો એનાથી પણ વધારે વરસાદ પડી શકે। અને સિસ્ટમ આજે આખી પલટાઈ ચૂકી છે। ગઈકાલે જ્યાં હતી ત્યાંથી આખી અલગ રસ્તે હવે સિસ્ટમ ચાલી ચૂકી છે, જેથી આજે કયા જિલ્લા ઉપર બનશે મોટી ઘાત, કારણ કે હવામાન વિભાગે આપી દીધું છે આજે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ। ત્યારે મિત્રો 25 તારીખ શનિવાર આજનો દિવસ કેવો જશે, ગઈકાલના દિવસે જે વરસાદ પડ્યા એના મારી પાસે લાઈવ ફોટા આવ્યા છે। ગઈકાલે જે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જે લોકોના મૃત્યુ થયા છે, એના લાઈવ વિડીયો અને ફોટો મારી પાસે આવી ચૂક્યા છે, જે હું તમને દેખાડીશ અત્યારે આજના વિડીયોમાં આગળ, અને સાથે આજના દિવસની પણ વિસ્તૃત માહિતી આપવામાં આવશે। તો આ બધી માહિતી માટે મિત્રો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। અને મારી આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો મારી આ ચેનલ ઓનલી વેધર હાલ અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ ચેનલના માધ્યમથી તમને આવા જ ઉપયોગી હવામાન સમાચાર દરરોજ રીતે મળતા રહેશે। અને છેલ્લે એક ડિસ્ક્લેમર આપવા માંગુ છું કે વિડીયોમાં જે પણ માહિતી છે બધી આંકડાઓ, મોડેલો અને સૂત્રો અનુસારની માહિતીઓ છે, જેની પુષ્ટિ અમે કરતા નથી। તો સૌથી પહેલા મિત્રો લાઈવ મારે તમને ફોટા અને વિડીયો દેખાડવા છે, એની પહેલા જોઈ લો મિત્રો, ગુજરાતમાં ગઈકાલે મોટી હોનારત બની ચૂકી છે। આ વિડીયો છે મિત્રો અમરેલી જિલ્લાનો। અમરેલી જિલ્લામાં ગઈકાલે મોડી રાતની આસપાસ આભ ફાટ્યું। 24 તારીખે જોઈ લો અમરેલી જિલ્લામાં શું થવા બેઠું છે। રસ્તાઓ જે છે તે જાણે નદીઓ મિત્રો બની ગયો હોય તેવી રીતના, અને લોકો પણ મિત્રો ઘરની બહાર ના જવાની સૂચના હોવા છતાં નીકળી રહ્યા છે, જેને કારણે જોઈ લો અહીંયા મિત્રો જે છે તે ખાસ કરીને લોકો ફસાતા જોવા મળ્યા પાણીના પ્રવાહમાં। આ વિડીયો છે મિત્રો અમદાવાદનો, અને તમે જુઓ અમદાવાદ આખું ડૂબી ચૂક્યું છે પાણીની અંદર। એક માળ સુધી અમુક જગ્યાએ પાણી ભરાયેલા ચૂક્યા છે, દુકાનો, ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે, વાહનો તણાઈ ચૂક્યા છે, પોતાના પશુઓ હોય, પાલતુ પશુઓ હોય એ પણ તણાઈ ચૂક્યા છે, મૃત્યુ પામી ચૂક્યા છે। અને જોઈ લો મિત્રો કમર સમા પાણી, ગરદન સમા પાણી મિત્રો જોવા મળી રહ્યા છે। અમદાવાદનો આ લાઈવ વિડીયો છે, અને અમદાવાદ મિત્રો આપણું સ્માર્ટ સિટી જુઓ પાણીમાં ગરકાવ થયું છે માત્ર 15 થી 20 ઇંચના વરસાદમાં। એની સાથે મિત્રો આ વિડીયો જે છે તે દિલ દહેલાવનારો સામે આવ્યો છે કે વરસાદના પાણીને ક્યારેય પણ હલકામાં ના લેવું। જોઈ લો મિત્રો આ સાબરકાંઠાથી વિડીયો મારી પાસે આવ્યો છે, અને ગઈકાલે જે વરસાદી આંકડો ખૂબ મોટો આવ્યો છે, ઉત્તર ગુજરાત ઉપર આભ ફાટતા સાબરકાંઠા લાગુના વિસ્તારોમાં જે 5 અને 25 ઇંચ વચ્ચેના જે વરસાદ પડ્યા છે, અને આ વરસાદનું પાણી એટલું બધું ધસમસતું ભયંકર બન્યું કે જુઓ આખા ટ્રેક્ટરને જાણે રમકડાનું મિત્રો જે છે તે સમજી બેઠું હોય એવી રીતના પાણી ઢસડી ગયું। એટલે જ મિત્રો કહેવામાં આવે છે કે પાણીના પ્રવાહમાં કોઈ દિવસ હળવો ના સમજો, હલકો ના સમજો, કારણ કે જોઈ લો પાણીના પ્રવાહમાં ટ્રેક્ટર જાણે રમકડાનું ટ્રેક્ટર તણાઈ જતું હોય તેવો આ વિડીયો સામે આવ્યો છે। સાબરકાંઠાથી આ ટ્રેક્ટર ટ્રોલી સહિત તણાઈને પાણીના વહેણમાં મિત્રો જે છે તે જતું જોવા મળ્યું છે। આ જુઓ આ વિડીયોથી તમને અંદાજો લગાવી લ્યો કે ગઈકાલે શું બન્યું હશે। અને આમાં તો મિત્રો જે છે તે બચાવ કામગીરી થઈ ગઈ છે, પરંતુ ગઈકાલે સમાચાર આવ્યા છે કે ખેડા જિલ્લાની અંદર જે 20 ઇંચ ઉપરના વરસાદ પડ્યા તેને કારણે 6 લોકો જે ગાડીની અંદર સવારી
સફાઈ કરી રહ્યા હતા. જેવી રીતના ટ્રેક્ટર ઢસડાયું તેવી જ રીતના એક 4 વ્હીલર ઢસડાઈ, તેમાં 6 લોકો બેઠા હતા. તેમાંથી 2 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ 4 લોકોના ગંભીર મૃત્યુ નિપજ્યા છે. 4 લોકોને બચાવવામાં જે છે તે નિષ્ફળતા રહી છે. અને મોટી વાત એ છે કે 20 ઇંચના વરસાદ પડતા શહેરો, ગામડાઓ અને જિલ્લાઓ જળબંબાકાર થઈ ચૂક્યા છે, છતાં પણ લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે. તો મિત્રો, જો તમારા ઘરની આસપાસ સ્થિતિ જે છે તે બેકાબૂમાં હોય, તંત્રએ એલર્ટ આપી દીધું હોય, તો તમારે ઘરની બહાર ના નીકળવું. અને સ્થિતિ એટલી બધી ગંભીર છે કે મિત્રો, ગુજરાત રાજ્યની ઘણી જગ્યાએ શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. જેમ કે સુરતની કેટલીક શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. તેની સાથે ખેડા લાગુના વિસ્તારોથી લઈને પાટણ અને અમદાવાદ જિલ્લાની અંદર લેટર આપી દેવામાં આવ્યો છે કે અમદાવાદની તમામ શાળાઓ 25 તારીખ અને શનિવાર અને રવિવારના રોજ રહેશે બંધ. ડાયરેક્ટ સોમવારથી જ શાળાઓ ખુલશે તેવું એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. અને આટલા બધા ભયંકર દ્રશ્યો ગઈકાલના સામે આવ્યા છે, ત્યારે આંકડાઓ જાણીને તમે ચોંકી જવાના છો. જોઈ લો મિત્રો, કેવા આંકડાઓ સામે આવ્યા છે. તો આ માત્ર સાંજની વાત છે. સાંજે આપ ફાટ્યું ત્યારે પાટણમાં જે છે મિત્રો ટોટલ 20 ઇંચ ઉપરનો વરસાદ, જેમાં રાધનપુર અને સાંતલપુરમાં 12 અને 9 ઇંચના વરસાદો પડ્યા. વાવથરાદના દિયોદર અને ભાભરની અંદર 15 ઇંચ ટોટલ વરસાદ પડ્યો. બંને તાલુકાઓનો સરવાળો કરીને જેથી જળબંબાકાર પરિસ્થિતિ જોવા મળી. અને આટલું જ નહીં, ગુજરાત રાજ્યમાં ગઈકાલે જે મિત્રો હોનારત બની છે તેમાં કોઈ પણ જિલ્લા બાકી રહ્યા નથી. જોઈ લો મિત્રો, શેત્રુંજી ડેમ પણ ઓવરફ્લો થવાની આડ ઉપર છે. 24 તારીખનો આ ફોટો છે. તો મોટા ભાગના ડેમો છલકાઈ રહ્યા છે. અને હવે આજની વાત કરીએ તો હવામાન વિભાગે જોઈ લો 26 તારીખ સુધી જે એલર્ટ આપ્યું છે, એમાં માત્ર આપણે પહેલા તો આજની વાત કરીએ એટલે 25 તારીખ અને શનિવાર હવામાન વિભાગે એલર્ટો આપ્યા છે. તે પ્રમાણે મિત્રો ફોલો કરજો. જ્યાં પણ રેડ એલર્ટ છે ત્યાં કામ વગર ઘરની બહાર નીકળવું નહીં. જી હા મિત્રો, જ્યાં પણ રેડ એલર્ટ છે જોઈ લો કઈ કઈ જગ્યાએ છે રેડ એલર્ટ. તો સૌથી પહેલા તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લો સૌરાષ્ટ્રનો, મધ્ય ગુજરાતનો મિત્રો જોશો તો અહીંયા મધ્ય ગુજરાતની અંદર ખેડા, તેની સાથે ગાંધીનગર, ઉપર મિત્રો ચાલીએ તો મહેસાણા, તેની સાથે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લો છે. આ જિલ્લાઓની અંદર આપી દેવામાં આવ્યું છે રેડ એલર્ટ. 25 તારીખ માટે હવામાન વિભાગનો આ એલર્ટ છે, જેમાં મોટા ભાગના વિસ્તારોમાં ખૂંખાર વરસાદો પડવાના છે. ચેતજો. બીજી બાજુ મિત્રો જોઈએ તો ઓરેન્જ એલર્ટની અંદર પણ 5 ઇંચ સુધીના વરસાદો પડી શકે, જેમાં અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી, ઉત્તર ગુજરાતમાં ચાલીએ તો બનાસકાંઠા અને પાટણ. નીચે આવીએ તો મિત્રો મધ્ય ગુજરાતની અંદર જોશો તો આણંદ, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા અને ભરૂચ જિલ્લામાં આપી દેવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ. તો આ એલર્ટો પ્રમાણે મિત્રો સાવચેતી રાખજો, કારણ કે હવે આ સિસ્ટમ છે ગાડી તૂર બની ચૂકી છે. લાઈવ દેખાડી દઉં સિસ્ટમ. જોઈ લો મિત્રો, જે સિસ્ટમ છેલ્લા 2 થી 3 દિવસ પહેલા દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ અને નવસારીમાં તૂટી પડી હતી અને જે 50 ઇંચના વરસાદો પડ્યા હતા દક્ષિણીય ભાગોની અંદર, એ જ સિસ્ટમ હવે દક્ષિણથી આગળ વધીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની ઉપર અત્યારે કૂચ કરતી જોવા મળી છે. ત્યારે આજનો દિવસ કેવો જશે ચાલો જોઈએ. સૌથી પહેલા મિત્રો ખુશખબર આપી દઉં કચ્છના ભાઈઓ માટે. કચ્છના ભાઈઓ છેલ્લા 1 મહિનાથી મિત્રો વિનંતી કરી રહ્યા હતા કે ક્યારે આવશે સિસ્ટમ, ક્યારે આવશે વરસાદ. તો કચ્છના તમામ વાસીઓ થઈ જાઓ આજે તૈયાર. નખત્રાણાથી માંડીને નલિયાથી લઈને ઘોરડો, ગઢડા, ભચાઉ, રાપર, અડેસર, માંડવી, ગાંધીધામથી લઈને જે ધોળાવીરા સહિતના તમામ પંથકો છે, તો કચ્છમાં આજે પાણી થઈ જવાનું છે. વીજળી સાથે અને ગાજવીજ સાથે મેઘરાજાની આ સિસ્ટમ આજે ધમરોળતી જોવા મળશે. ઉત્તર ગુજરાત વાસીઓ પણ સાવધાન થઈ જજો. એમાં પણ ખાસ 3 જિલ્લા મહેસાણા, પાટણ અને બનાસકાંઠા, 3 જિલ્લામાં કાયદેસર આભ ફાટતું જોવા મળશે. અને રાત્રિના 12-1 વાગ્યા સુધી આ પરિસ્થિતિઓ બનવાની છે, જેમાં મહેસાણા આસપાસ કડી, મણિયારી, પાટણ, રાધનપુર, અડેસરની બોર્ડર પાસે સાંતલપુર લાગુના વિસ્તારોથી લઈને ગાંધીનગર, ઉપર મિત્રો ડીસા, પાલનપુર, થરાદ, સુઈગામ લાગુના જે વિસ્તાર છે, આ બધા વિસ્તારોમાં અગાઉથી તૈયારી રાખજો. જેવી રીતના અમદાવાદમાં 16 ઇંચના વરસાદો પડ્યા છે, સેમ ટુ સેમ એવી પરિસ્થિતિ આ ભાગોમાં બનતી જોવા મળી શકે. બાકી મિત્રો જોઈ લો તો જમણી બાજુના પણ જે ભાગ છે, સાબરકાંઠા, અરવલ્લી લાગુના વિસ્તારો, ત્યાં તો પહેલેથી હવામાન વિભાગે રેડ એલર્ટ આપી દીધું છે. આ બધા જ જિલ્લાઓના તમામ તાલુકાઓ સાવચેત થઈ જાય. કચ્છ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી 6 જિલ્લામાં રીતસરનું આભ ફાટશે અને મોટા આંકડા સામે આવી શકે. 10 ઇંચ ઉપરના વરસાદો આ ભાગોમાં આવનારી કલાકોમાં પડી શકે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો 25 તારીખ શનિવાર રાત્રિ સુધી મધ્ય ગુજરાતના કયા જિલ્લામાં આભ ફાટતું જોવા મળી રહ્યું છે. તો અમદાવાદ સાઈડના જે વિસ્તારો છે ત્યાં વધારે ખતરો, જેમાં અમદાવાદ, સાણંદ, વિરમગામ, પાટડી, લખતર, બાવળાના વિસ્તારોથી લઈને બગોદરાના વિસ્તારો, ખેડા બોર્ડર પાસે નડિયાદ, આ બધા સેન્ટરો છે ત્યાં વધારે ખતરો બનશે. અમદાવાદ આસપાસ વધારે ખતરો છે. જમણી બાજુ ડાકોર, નડિયાદ, ગોધરા, દાહોદ અને પંચમહાલ બાજુ ઓછો એટલે મધ્યમ લેવલનો વરસાદ પડવાનો છે.
સૌરાષ્ટ્રની વાત કરીએ તો અસલી ખતરો તો મિત્રો સૌરાષ્ટ્રમાં, કારણ કે સૌરાષ્ટ્રમાં કોઈ વરસાદની આગાહી નહોતી, કારણ કે પહેલા આ સિસ્ટમ અલગ જઈ રહી હતી, પરંતુ હવે આ સિસ્ટમે અચાનક જે ટર્ન મારી લીધો છે તેને કારણે સૌરાષ્ટ્ર ઉપર સૌથી મોટું સંકટ બનશે. કઈ ભાગોમાં? તો બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ અને ભાવનગર, આ 5 જિલ્લા કે જે નજીક આવેલા છે મધ્ય ભાગોથી, આ 5 જિલ્લાઓમાં રહેલા તાલુકાઓ ઉપર ખાસ અતિ ભયંકર લેવલના વરસાદો પડી શકે. 5 ઇંચ સુધીના વરસાદો અને એની ઉપરના પણ વરસાદો માટે તૈયાર રહેજો. દ્વારકાના ભાઈઓ માટે પણ એક રાહતના સમાચાર. લાંબા સમયથી દ્વારકાના ભાઈઓ વરસાદની માંગણી લઈને બેઠા હતા. બપોરથી રાત્રિના સમયગાળા દરમિયાન આજે જોઈ લો આખા દ્વારકા જિલ્લા ઉપર ગાજવીજ સાથે ભારે વરસાદની એન્ટ્રી થવાની છે. આજે અહીંયા મોડેલોમાં બધી જ માહિતી સામે આવી રહી છે. એની સાથે અમરેલી જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદો, જેમાં ધારી, બગસરા, રાજુલા, લીલિયા, જાફરાબાદ, આ બધા જ સેન્ટરોની અંદર વીજળી અને ગાજવીજ સાથેના વરસાદો જે છે તે આગામી કલાકોમાં તમને રાત્રિ સુધીમાં પડતા જોવા મળી શકે. અને આની સિવાયના પણ જે જિલ્લાઓ છે, જેમ કે જોઈ લો જુનાગઢ, ગીર સોમનાથમાં પણ આજે વહેલી સવારથી બપોર સુધી હાઈ એલર્ટ બની રહ્યું છે. બીજી બાજુ ભાવનગરની વાત મેં તમને પહેલેથી કરી. જામનગર લાગુના ભાગોમાં પણ મિત્રો દરિયાકાંઠે ઝાટછૂટ થવાની આગાહી છે. દક્ષિણ ગુજરાતની ફટાફટ આગાહી આપું તો દક્ષિણ ગુજરાતમાં એટલું કોઈ વધારે જોર રહેવાનું નથી આજની તારીખમાં, કારણ કે દક્ષિણ ગુજરાતના જે ઉપરના ભાગો છે, જેમ કે વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચ, આ 3 જિલ્લામાં વધારે જોર છે, એટલે ત્યાં થોડા વધારે અતિ ભારે વરસાદ પડી શકે. બાકી સુરત, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, નવસારીની અંદર માત્ર ઝાપટા સ્વરૂપે વરસાદ આવશે. કોઈ મોટા વરસાદની આશા આજે નથી. તો આ રીતે મિત્રો સંપૂર્ણ માહિતી અહીંયા મેં તમને આપી. હવામાનને લઈને આજે માહિતી અહીંયા પૂર્ણ કરીએ છીએ. સિસ્ટમમાં જો કોઈ નવો વળાંક આવશે તો આવતીકાલે માહિતી આપીશું. તેના માટે આજ માટે આટલું જ. કાલે મળીશું. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.